કોળી સમાજનું મહાસંમેલન યોજાય એની પહેલા જ અત્યારે હાલ કંઈક નવા જૂની થવાના હોય એવા પણ એંધાણ સામે આવી રહ્યા છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે કોળી સમાજમાં બે ફાંટા પડ્યા છે। ઘણા બધા લોકો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના માણસો દ્વારા અત્યારે હાલ આ મહાસંમેલન ન યોજાય એના માટે થઈને અનેક એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તેવી પણ અનેક ચર્ચાઓ વિશે આપણે અત્યાર સુધી વાત કરતા આવ્યા છે, પરંતુ અત્યારે હાલ એક બાદ એક કોળી સમાજના આગેવાનો છે તે મેદાને આવી રહ્યા છે અને ખાસ કરીને એક કોળી સમાજના આગેવાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે હવનમાં હાડકા નાખવાનું કામ બંધ કરી દો। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આજે એટલે કે 9મી માર્ચે કોળી મહાસંમેલન યોજાવાનું છે, પરંતુ આ મહાસંમેલન યોજાય એની પહેલા જ કુંવરજી બાવળિયા સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે અનેક એવા સવાલો ઉભા થયા છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે શું ખરેખર કુંવરજી બાવળિયાના માણસો દ્વારા દરેક કોળી સમાજના લોકોને છોડાવવામાં આવ્યા હતા? શું ખરેખર તે લોકો જેલમાં ગયા હતા કે કેમ? તે દરેક સવાલો ઉપરથી હજી સુધી કોઈ જ જવાબ મળ્યો નથી। પરંતુ જો વાત કરવામાં આવે આ જ વિષયને લઈને, જે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે એને લઈને, તો હવે ફરી એક વખત કોળી સમાજના એક આગેવાન છે તે મેદાને આવ્યા છે અને ખાસ કરીને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે હવનમાં હાડકા નાખવાનું કામ બંધ કરી દો। સૌથી પહેલા તો એ કોળી આગેવાનને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। વિસિયા મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો અમુકના વિડીયો સાંભળ્યા, અમુક ફોન કરીને કોઈને કઈ વાતમાં ભરમાવે છે, પણ મારા કોળી સમાજને હું બે હાથ જોડીને વિનંતી કરું મિત્રો કે કોળી અને ઠાકોર એક થવા જઈ રહ્યા છે, તો આમાં પેટમાં કોને દુખે છે મિત્રો? મારા કોળી ભાઈઓને તો હું બે હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ, સમાજને મદદ ન થાય તો મુબારક, પણ હવનમાં હાડકા નો હોમાય મિત્રો। આજે જે સંમેલન થવા જઈ રહ્યું છે, સેના માટે થવા જઈ રહ્યું છે, શું મુદ્દા છે એ આખું જગત જાણે છે મિત્રો। તો શું લેવા ફોન કરીને કહો છો તમને આમ દઈ દઈશું ને તમને તેમ દઈ દઈશું ને આ સંમેલન છે એ રાજકારણ છે ને આમ છે ને તેમ છે ને? મિત્રો, સ્થાનિક કોઈની પોઝિશન જોયા વગર હવે તમે દૂર દૂર રહેતા હોય અને ત્યાંથી તમે આવી વાતો કરો કે તો રાજકારણ છે, મિત્રો ઘનશ્યામભાઈ રાજપરાનું ખૂન કરી નાખ્યું છે એ તમને રાજકારણ દેખાય છે? મિત્રો, ન્યા સમાજ ભેગો થયો તો 80-90 જણા માથે ગંભીર ગુનાની કલમો ઠપકારી 307 જેવી તમને રાજકારણ દેખાય છે? અરે અમુક તો પોતે ખરીદી કરવા આવ્યા હતા એવાને ફિટ કરી દીધા છે, આ તમને નથી દેખાતું? તો એના માટે સમાજ ભેગો થવાનો છે, કોઈને હારે ઝઘડા નથી કરવાના। અને સ્વાભાવિક છે ભાઈ, આપણે કોળી સમાજ ભેગો થાય એવું નથી, આજે દરેક સમાજ ભેગો થાય, કોઈના હક અધિકાર માટે દરેકને ભેગો થવાનો અધિકાર છે ભાઈ। એમાં હું તમને હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ, સમાજે સમાજ અંદરો અંદર ટાંટિયા ખેંચું શું લેવા કરો છો? મદદ ન થાય તો મુબારક, પણ એવા તો આપણા સમાજની માથે ઘણા બધા અન્યાયો થાય છે, ત્યારે તમે કેમ વિડિયા નાખતા નથી? હું એક તમને સિમ્પલ દાખલો આપું કે આ દુનિયામાં 18% સમાજ હોય અને એને 666 કરોડ ફળવાય, અને જે 82% સમાજ હોય એને 127 કરોડ દેવાય। આ તમને દેખાતું નથી? ન્યા વિડિયા નાખો ને ભાઈ, કે આવો અન્યાય કેમ કરો છો? આવા તો હજારો મુદ્દા છે, કેવા બે તો પાર જ ન આવે। એટલે મહેરબાની કરી અને બે હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો કે સમાજ આજે કોળી અને ઠાકોર સમાજ ભેગો થાય છે, એમાં તમારાથી સપોર્ટ અપાય તો સપોર્ટ આપો, અને ન સપોર્ટ અપાય તો ઘરે શાંતિથી બેહો। ખોટે ખોટી વ્યવસ્થા ડોળવાનું કારણ અને હવનમાં હેડકાર્ડ નાખવાનું રહેવા દો મિત્રો। હમણે એક
રાજકોટથી એક બેનનો ફોન આવ્યો હતો, જે મરણ જનાર ઘનશ્યામભાઈ છે એમના ઘીરે ફોન ગયો તો એવું સાંભળ્યું છે કે અમે તમને બધું આપી દઈશું ને તમે આ સભા થાય છે અને એમ કહી દો, મને રસ નથી. અરે બેન, મારા મોટા બેન, આજ દિવસથી તમને ખબર હતી કે નહીં કે ઘનશ્યામભાઈ રાજપરાનું મર્ડર થઈ ગયું છે? આજ તમે ફોન કર્યો, આજ દિવસથી બેન તમે ક્યાં હતા? હું તમને બેન બીજું કઈ કહેવા નથી માંગતો, પણ આપણા સમાજનું છે યાર. હવે આમાં કઈ પાલટીને આન પેલું કઈ રાજકારણ ઊભું ન કરવાનું હોય. સમાજને જ્યારે અન્યાય થતો હોય ત્યારે સમાજને સાથ આપવો એ સમાજની ફરજ છે. જે સમાજને સમાજ પ્રત્યે લાગણી હોય તો આવા વેર વિગર ઊભું થાય ને એવું ન કરવાનું હોય બેન. બીજી વાત એ છે, એક પત્રકાર મિત્રે ડિબેટમાં કઈક થોડું બોલ્યા હતા, એટલે મારે પત્રકારને હું પૂછવા માંગુ છું કે ભાઈ, તમે એવું બોલ્યા કે હમણાં ત્યાં કોળી સમાજ ભેગા થવાના છે 9 તારીખે અને ધોળા હબાંગ જેવા કપડા પહેરીને આવી જવાના છે. પત્રકાર મિત્ર, હું તમારું નામ નથી દેતો, પણ તમે બોલ્યા છો એટલે તમને, અને આ મારો વિડીયો એટલો બધો વાયરલ કરજો કે આ ભાઈની સાથે ન્યા સુધી પહોંચી જાય. એ એવું બોલ્યા કે હમણાં બધા ધોળા હબાંગ કપડા પહેરીને આવી જવાના છે. એટલે મારું તમને એ કહેવાનું થાય છે પત્રકાર મિત્ર, ધોળા હબાંગ કપડા પહેરી ન આવી તો હું ત્યાં કાસડિયું પહેરીને આવી. અને હા, અમારે ઉતાવળે આયોજન થઈ ગયું છે તો આ વખતે થશે ને ત્યારે કાસડિયું પહેરીને આવશું. પણ તમે બધા સમાજની બહુ ધ્યાન રાખો છો ને, તો બીજો સમાજ ભેગો થાય ને ત્યારે ઝભા પહેરીને ન આવે એ ધ્યાન રાખજો પાછા તમે. એટલે તમે પત્રકાર હોય ને એ તો ભાઈ અક્કલનો ખજાનો હોય તમે, પણ બધું બોલવામાં થોડીક શાંતિ રખાય. અને આ મારો વિડીયો સાંભળી અને તમે મને જવાબ દીજો કે ધોળા હબાંગ જેવા કપડા પહેરીને આવી જાય છે ને સગનભાઈ મગનભાઈને હાર પહેરાય છે ને મગનભાઈ સગનભાઈને, આ તમારે બોલવાની જરૂર ક્યાં પડી ભાઈ વિજયભાઈ? ન્યા સભામાં કાંઈ થવાનું નથી ને આમ ભેગા થાય છે ને આમ તેમ કાંઈ થાય છે ને આવું તમે બોલ્યા છો, તો હવે તમને કઈ રેલા ઉતર્યા ભાઈ ભેગા થઈ? અરે અમારો સમાજ તો બહુ શાંતિપૂર્વક રહેવા વાળો છે, એને હાથે કરીને આવી હળિયું કરવાનું રહેવા દો ભાઈ વિજયભાઈ. કાંઈ થવાનું નથી, આમ થવાનું તો હું પછી ભેગું થવાનું કે નહીં થવાનું? તો એમ કયો ને ભાઈ, ભેગું જ ન થવાય. સમાજના કંઈક હક અધિકાર માગવા માટે મૌન બેહવાનું. એટલે કોઈ પણને અમારા સમાજ વિશે બોલવામાં બહુ ધ્યાન રાખવાની અને આ બધું સહન કરવાનો જમાનો વિયોગ્યો છે ભાઈ. જોકે અત્યારે હાલ કોળી મહાસંમેલનની તૈયારીઓ વિછિયામાં શરૂ થઈ ગઈ છે. જોકે હવે આગામી દિવસોમાં તે લોકો રણનીતિ પણ જાહેર કરવાના છે કે ઘનશ્યામ રાજપરા છે તેમના પરિવારને કેવી રીતે ન્યાય મળે અને ખાસ કરીને તે લોકો માટે વધારેમાં વધારે શું કરી શકાય તેના માટે પણ આગામી સમયમાં રણનીતિ છે તે પણ શરૂ થવાની છે. એટલું જ નહીં, આ મહાસંમેલન રાજકીય સંમેલન ન બને તે માટે પણ અત્યારે હાલ કોળી સમાજના જેટલા પણ આગેવાનો છે તે લોકો પણ અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ રાજકીય નેતા બનીને અહીં ના આવતા. જો તમારે આ મહાસંમેલનમાં આવવું હોય તો તમારે એક કોળી સમાજના આગેવાન અથવા તો કોળી સમાજમાંથી તમે આવો છો એવી જ રીતે આ સંમેલનમાં આવવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.